જેને દેવલોકમાં સર્વ પ્રાણી તેને મને બ્રહ્મદેવ કીધું હતું, અરે ઇન્દ્રદેવ જે સંકટ પડે ત્યારે મને યાદ કરજો. અત્યારે મારી માથે સંકટ પડ્યું છે, સાહેબ બ્રહ્મદેવને બોલાવો. એ આજે ઇન્દ્ર દેવ બોલાવે બ્રહ્મદેવ આવજો રે. મારું ઇન્દ્રસન ભગવાનના 5000 માં ડોલાલું છે. સામે શિવનું મંદિર દેખાય ને કાળા માથાનો માનવી તપસ્યા કર્યો છે. એ જ મારું ઇન્દ્રસન પડાવી માંગે છે. જો પ્રજા આપતા હોય તો તેના ધરતી મતલબ દુઆ કરી આપણા શરણોમાં ધરી દો. નહીં ઇન્દ્રદેવ, જેમ તમારું ઇન્દ્રસન ડોલેલું છે તેમ મારું બ્રહ્માસન ડોલેલું છે. આ વાતમાં હું કશું જ જાણતો નથી. જ્યારે દેવલોકમાં માનવ અવતારની હતી ત્યારે મારાથી મોટા એટલે કે વિષ્ણુદેવ મને કીધું હતું કે જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજે. તો આથી વિશે સંકટ શું હોઈ શકે? તો લાવો વિષ્ણુદેવને બોલાવો. એ આજે બ્રહ્માદેવ બોલાવે અત્યારે બોલાવાનું કારણ ઇન્દ્રદેવ બોલાવો. અરે ઇન્દ્રદેવ અત્યારે બોલાવાનું કારણ છે 12 માસ નહીં 12 દિવસ નહીં ફક્ત 7 ઘડીની અંદર મારું ઇન્દ્રસન ભગવાનના 5000 માં ડોલા લાગ્યું છે. સામે શિવનું મંદિર દેખાય ને કાળા માથાનો માનવી તપસ્યા કર્યો છે. એ જ મારું ઇન્દ્રસન પડાવી લે માંગે છે. જો પ્રજા આપતા હોય તો તેના ધરતી કરીને આપણા શરણોમાં ધરી દઉં. અરે નહીં ઇન્દ્રદેવ, જેમ તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે તેમ પણ મારી વૈકુંઠપુરીમાં ડોલી રહી છે. આ વાતમાં કશું જાણતો નથી. મારાથી મોડા કે ભોળાનાથ મને વસન આપ્યું હતું. અરે વિષ્ણુદેવ, જ્યારે શંકર પડે ત્યારે યાદ કરજો. તો આથી શંકર હોઈ શકે. લાવ ભોળાનાથ બોલાવો. ભોળાનાથને બોલાવો. હે આજે વિષ્ણુ દેવ બોલાવે ભોળાનાથ આવજો રે.
આજે વિષ્ણુ દેવ બોલાવે ભોળાનાથ આવી આવે લારી લારી લાગુ તમને ભાઈ ભોળા શંકર લારી લારી લાગુ તમને ભાઈ રે દેવો ન દુગલા ભાંગો ભોળા શંકર દેવો ન દુગલા ભાંગો રે આયો પવન નો લેરો ભોળા શંકર આયો પવન નો લેરો રે તમારી જટાયું જાય ભોળા શંકર તમારી જટાયું જાય રે તમારી જટામાં જમના ભોળા શંકર તમારી જટામાં જમના રે તમારી જટાની લાગે ભોળા શંકર તમારી જટાની લાગે રે ઇન્દ્ર દેવો જાવા ઇન્દ્ર પુરી મોજા
જશો તમે સાર એવા બાહોલી જડી ના પછી તમે પીરો શંકર કોઈનો પુત્ર થયો નથી ને થશે પણ નહીં. તમારા પુત્રનું વરદાન મેળવવું હોય તો દ્વારકામાં જાઓ. દ્વારકાનું નામ તમારા દુખડા જરૂર ભાંગશે. અરે પૂજારી મહારાજ, હા મહારાજ, મને ભોળિયા શિવજીના સપના આયા. હું કીધું? સપનામાં આવીને કીધું, અરે અજમલરાય, તમારે દુખડા ભાંગવા હોય તો દ્વારકામાં જાઓ. દ્વારકાનો નાથ તમારા દુખડા ભાંગશે. સવા શેર ઘીના લાડુ જળ જમનાની જાડી પ્રભુને જમાડી પછી જમજો. પૂજારી મહારાજ, તમે આવો ને લાડવા લે. તમારે લાડુ જમવા હોય તો દ્વારકાનો પંથ પકડો. હાલ ચલા. સાલ રાજમહેલની અંદર જઈ મારા સતીને ખબર આપો. અરે સ્વામીનાથ, શિવજીના શરણે ગયા હતા એ તો ભોળિયો દેવ છે પ્રભુ. આજ કઈ વાત કરીએ ને મારા નાથ? હા સતી, ભોળિયા શિવજીના મને સપના આયા. સપનામાં આવીને કીધું, અરે અજમલરાય, તમારે દુખડા ભાંગવા હોય તો દ્વારકામાં જાઓ. દ્વારકાનો નાથ તમારા દુખડા ભાંગશે. સવા શેર ઘીના લાડુ જળજમનાની જાડી પ્રભુને જમાડી પછી જમજો. તો સતી મને સવા શેર ઘીના લાડુ કરી આપો. ભલે સ્વામીનાથ, તમે ઘણા દૂરથી આવ્યા છો, થોડી વાર આરામ કરો. હમણાં હું સવા શેર ઘીના 4 લાડુ બનાવી આપું મારા નાથ. એ એવા બાડિયા રે બાડિયા બાડિયા, એવા બાડિયા રે બાડિયા, સવા શેર ઘીના લાડુ 4 રે પ્રભુને જમાડે. જમજો